રાજ્ય સરકાર દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા અને વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા માટે શરૂ કરાયેલા 36મા માર્ગ સલામતી માસને ડીસામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે शिक्षा से सुरक्षा और टेक्नोलॉजी से परिवर्तनના સૂત્ર સાથે વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આવતીકાલના જવાબદાર નાગરિક એવા વિદ્યાર્થીઓ માર્ગ સુરક્ષાના નિયમોને સમજે તેવા હેતુ સાથે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આરટીઓ વિભાગના અધિકારીઓ, સિટી ટ્રાફિક અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમે હાજરી આપી વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના પાઠ ભણાવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે ટેકનોલોજીના યુગમાં નિયમોનું પાલન કરવું એ માત્ર કાયદો નથી પણ સુરક્ષાની ગેરંટી છે। વિદ્યાર્થીઓને હેલ્મેટની અનિવાર્યતા, સીટ બેલ્ટનો ઉપયોગ અને ટ્રાફિક સિગ્નલના પાલન અંગે પ્રેક્ટિકલ જાણકારી આપવામાં આવી હતી। આ તકે શાળાના સંચાલકો અને શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની શપથ લેવડાવી હતી। માર્ગ અકસ્માતોની વધતી સંખ્યા વચ્ચે શાળાના બાળકોએ પણ આ કાર્યક્રમમાં રસ દાખવીને પોતે અને પોતાના પરિવારને સુરક્ષિત રાખવા ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ખાતરી આપી હતી। ડીસામાં માર્ગ સલામતી માસ અંતર્ગત યોજાયેલો આ જાગૃતિ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થયો છે। માત્ર દંડ ભરવાના ડરથી નહીં પણ પોતાની અને બીજાની જિંદગી બચાવવા માટે ટ્રાફિકના નિયમો અપનાવવામાં આવે તો જ આ માર્ગ સલામતી માસની ઉજવણી સાર્થક ગણાશે। તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારના કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે।